આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો જામનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જગત રાવલ. અડગ મનના માનવીને હિમાલય પણ નાનો લાગે છે. આ કહેવતને સાર્થક કરતા લાખો શ્રદ્ધાળુઓ હાલ પ્રસિદ્ધ ધૂળેટી ઉપર યાત્રાધામ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. પગપાળા જતા આ યાત્રાળુઓને રસ્તામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને તેઓને આરામ તેમજ ભોજનની વ્યવસ્થા માટે જામનગરમાં ઠેર ઠેર રાહત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના ઔદ્યોગિક તાલીમ ભવનમાં રોજગાર કચેરી જામનગર દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મોટી સંખ્યામાં ખાનગી વિવિધ ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા સ્થળ ઉપર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં 13થી વધુ મેન્યુફેક્ચરિંગ અને નોન મેન્યુફેક્ચરિંગ કંપની માટે 389 જગ્યાઓ ઉપર નોકરી માટે સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના 99,703 ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22 કરોડ 91 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ હતી. જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹1,520 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ બોર્ડમાં રજૂ કર્યું હતું. રજૂ થયેલા બજેટ ઉપર શાસક અને વિરોધ પક્ષના નગરસેવકોએ તેમના મત રજૂ કર્યા હતા. જામનગરમાં એક અંદાજ મુજબ 500થી પણ વધુ હોલિકા દહન કાર્યક્રમ યોજાય છે. જેમાં જામનગરના ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા 69 વર્ષથી પરંપરાગત રીતે કરવામાં આવતા હોલિકા દહન કાર્યક્રમમાં આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો 25 ફૂટ ઊંચી 4 ટનની હોલિકા નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના હાપા યાર્ડમાં અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક આવક 24 કલાકમાં થઈ હતી. આખી રાત સુધીમાં 250 વાહનો જીરુનો જથ્થો ભરીને આવ્યા હતા. જેમાં આશરે 17,000 ગુણી જીરુનો જથ્થો આવ્યો હતો. હાપા માર્કેટ યાર્ડના અત્યાર સુધીના ઇતિહાસની આ સૌથી મોટી આવક છે. યાર્ડમાં જીરુની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જામનગરમાં 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉપર અલગ અલગ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે ચકલીના માળાનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરના મહિલા કોર્પોરેટર અને ચકલી બચાવો અભિયાનના પ્રણેતા ડિમ્પલબેન રાવલ દ્વારા સતત 10મા વર્ષે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિનામૂલ્યે ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના બોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટના કાશીથી પ્રસિદ્ધ જામનગરના હવાઈ ચોકમાં ભારતીય ક્રિકેટ ટીમની 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભવ્ય જીત થતા જામનગરમાં ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી તેમજ દેશભક્તિના ગીતો ઉપર ઝૂમી ઉઠીને ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક કોર્પોરેટરો, ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષપદે ડોક્ટર વિનુભાઈ ભંડેરી અને શહેર ભાજપ અધ્યક્ષપદે બીનાબેન કોઠારીના નામની જાહેરાત કરવામાં આવી હતી. બંને અધ્યક્ષના નામની જાહેરાત થતાં કાર્યકરો અને આગેવાનોએ નવનિયુક્ત અધ્યક્ષને શુભકામનાઓ પાઠવી હતી. આપ સાંભળી રહ્યા હતા જામનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.